નમસ્કાર મિત્રો, હાસ્યના રંગમાં તરબોળ કરવા ફરી એકવાર હાજર છે તમારો દોસ્ત રાજુ. મિત્રો, આજે સ્કૂલો અને કોલેજોનું નવું સત્ર ખુલી ગયું અને ફરી એકવાર બાળકો અને વિદ્યાર્થીઓ ફૂલ ગુલાબી ચહેરો લઈને સ્કૂલમાં નીકળી ગયા. પણ થોડા દિવસ પહેલા સ્કૂલોમાં અને કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ હતી. એ વખતે હું મારા એક સંબંધીના છોકરાને લઈને એડમિશન માટે ગયો હતો. હવે ત્યાં ગયો તો સાયન્સના ક્લાસની બહાર જે લાંબી ભીડ. એટલે ભીડમાં મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું, ભાઈ તારે કેટલા ટકા? એટલે આમ ગર્વથી કે 41%. એટલે પછી મેં કીધું, બતાવ તારી માર્કશીટ. એટલે એને માર્કશીટ આપી તો મેં જોયું વિજ્ઞાનના વિષયની સામે 3 ફૂદડી. મેં કીધું, અલ્યા તારા ટકા 41 અને એમાં વિજ્ઞાનમાં તારા 3 ફૂદડી અને તોય સાયન્સ લેવું છે? મને કે હા. મને 10મામાં જે છોકરી ગમતી હતી ને એ સાયન્સમાં એડમિશન લે છે. પણ અત્યારના છોકરાઓ બહુ સ્માર્ટ. જેવા પેપર આપીને આવે એટલે તરત એમને એ વેઇટ, એ ઇંતજાર હોય કે ક્યારે અમારું રિઝલ્ટ આવે, ક્યારે આવે. અને સ્કૂલોમાં ના આવે પહેલા તો ઇન્ટરનેટ ઉપર જોઈ લે. અને એક અમારો ટાઈમ હતો બોસ કે અમને એમ થતું કે રિઝલ્ટ સારું હોય ને ના આવે સારું જલ્દી, ખોટું વેકેશન બગડે ને યાર. બીજા ગમે તે આશા રાખતા હોય પણ આપણને તો ખબર જ હોય ને કે આપણે શું પરાક્રમ કરીને આવ્યા છીએ. બીજા વિદ્યાર્થીઓ આમ સપ્લિમેન્ટરી ઉપર સપ્લિમેન્ટરી ભરતા હોય અને આપણને જે મેઇન મળ્યું હોય ને એમાં છેલ્લા 10 પાના કોરા હોય. બીજાને એક સેકન્ડ આમ ઉપર જોવાનો ટાઈમ ના હોય. અને મને એ જ વખતે છે ને આમ નાક ખોતરવાનું, વાળ ખંજવાળવાનું, દાંત ખોતરવા, આ બધા કામ મને ત્યારે જ યાદ આવે. અને લિટરલી બોસ, હું બધા વિદ્યાર્થીઓનું એટલું ધ્યાન રાખતો, આમ 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 બધાની સામે એવા ડાફેરા મારતો ને કે ઘણી વાર તો સુપરવાઇઝર મને એમ કહેતા કે મારા કરતા તો તું સારું ધ્યાન રાખે છે. કઈ આવી ગયા? થોડા વર્ષો પહેલા તમે જોજો, તમને યાદ હોય તો પીટીસી નો બહુ ક્રેઝ હતો. બધાને એમ કે બસ આપણે સારા ટકા લાવીએ ને આમ સાહેબ બની જઈએ. એ વખતે મારા એક કઝિનને 40% આવ્યા હતા અને પીટીસી નું મેરિટ અટક્યું હતું 80%. એટલે મેં કીધું યાર ખાલી થોડા માટે રહી ગયો, બીજા 40 આવ્યા હોત ને તો ટીચર બની જાત. સમથી મારા પર એવો ગરમ થયો ને. મિત્રો, આ તો બધી થઈ હસી અને મજાકની વાતો. બાકી બધાને નવા સત્રની શુભ શુભ કામનાઓ અને તમે આગળ ભવિષ્યમાં બહુ જ સારું કંઈક કરો એવી મારી તમને શુભેચ્છાઓ. બાકી હંમેશાની જેમ એ જ કહીશ કે હસતા રહો, મસ્ત રહો, કીપ સ્માઇલિંગ માય ડિયર.